કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ જેના વિશે તો કે આપણે અભ્યાસ કરવાના છીએ. લાસ્ટ લેક્ચર ની અંદર તો કે આપણે યામ ભૂમિતિ એટલે કે આપણે યામ પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી અને ત્યારબાદ કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતરસૂત્ર વિશે માહિતી મેળવી અને તેના તો કે અમુક ગુણધર્મ વિશે માહિતી મેળવી હતી. આજે આપણે તો કે ત્રિકોણના અને ચતુષ્કોણના ગુણધર્મ વિશે અભ્યાસ કરવાના છીએ અને ત્યારબાદ તો કે આપણે સ્વાધ્યાય 7.1 ની શરૂઆત કરવાના છીએ. તો ચાલો આપણે જોઈએ તો કે સૌપ્રથમ તો કે ત્રિકોણના ગુણધર્મ. આમ જોઈએ તો ત્રિકોણના અને ચતુષ્કોણના તમામે તમામ ગુણધર્મ તમે 8મા 9મા ધોરણની અંદર ભણી જ ગયા છો. બરાબર, ત્રિકોણ હોય તો ત્રિકોણના પ્રકારો એની ઉપરથી તો કે આપણે ક્વેશ્ચનની અંદર ખૂબ જ અગત્યના છે. કારણ શું? તો કે આપણી પાસે શિરોબિંદુના યામ આપી દે અને તમને એમ કહે કે ચકાસો કે આ કયા ત્રિકોણના શિરોબિંદુઓ છે, અથવા તમને એમ કહે કે આ કયા ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, અથવા તો તમને એમ કહે કે સાબિત કરો કે આ ત્રિકોણના શિરોબિંદુ છે. તો એ સાબિત કરવા માટે આપણે શેની જરૂર પડે એ તો કે અત્યારે ખાસ તો કે આપણે શીખવાનું છે. ચાલો હવે ત્રિકોણના 3 તમને શિરોબિંદુ આપી દીધા હોય એટલે કે આપણે જોઈએ બધા ખાસ ધ્યાન આપજો. ધારો કે આપણી પાસે કોઈ પણ ટાઈપનો ત્રિકોણ હોય, તમને તો કે રકમની અંદર 3 શિરોબિંદુના યામ આપી દઈએ, ABC ના યામ આપી દઈએ. એટલે તમારે શું કરવાનું હોય તો કે AB, BC અને AC મેળવવાનું હોય. એટલે કે AB વચ્ચેનું અંતર એટલે AB બાજુની લંબાઈ મળી ગઈ, BC વચ્ચેનું અંતર એટલે કે ઈ ત્રિકોણની BC બાજુની લંબાઈ મળી ગઈ અને AC વચ્ચેનું અંતર એટલે કે તમને AC ની લંબાઈ મળી ગઈ. તો સૌપ્રથમ બધા AB, BC, AC મેળવી લેવાનું. જો ત્રિકોણનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો એટલે કે 3 શિરોબિંદુના યામ આપી દીધા હોય તો તમારે AB, BC અને AC તો કે આટલી વસ્તુ તો મેળવવાની જ હોય. હવે આપણે એ પછી તો કે જે સાબિત કરવાનું છે કે કયા ત્રિકોણના શિરોબિંદુ છે તો એના માટેની આપણે કન્ડિશન જોઈએ. ચાલો તો પહેલી કન્ડિશન શું છે? AB BC CA. જો ત્રણે બાજુની લંબાઈ સમાન થાય તો કયો ત્રિકોણ હોય? સમબાજુ. જો એમાંથી કોઈ પણ બે બાજુની લંબાઈ સમાન થાય, જોજો અહીંયા ખાસ બધા આ યાદ નથી રાખવાનું. AB BC is not equal to C. યાદ શું રાખવાનું છે? કોઈ પણ બે બાજુની લંબાઈ સમાન થવી જોઈએ. AB, BC, AC પૈકી કોઈ પણ બે. જો કોઈ પણ બે બાજુની લંબાઈ સમાન થાય તો એનો મીનિંગ શું થયો? સમદ્વિભુજ ત્રિકોણ અથવા સમદ્વિબાજુ ત્રિકોણ. ચાલો હવે જો ત્રણે માંથી ત્રણે બાજુની લંબાઈ અલગ અલગ હોય. અહીંયા અંતરસૂત્રના મીનિંગમાં કઈ તો ત્રણે બિંદુ વચ્ચેનું જે અંતર છે એ બધા અંતર અલગ અલગ મળે તો ઈ કયા ત્રિકોણના શિરોબિંદુ હોય તો કે વિષમબાજુ ત્રિકોણના અથવા કે વિષમભુજ ત્રિકોણના તો કે શિરોબિંદુ હોય. ચાલો ખબર પડી બધાને? ફરી એકવાર, સમબાજુ એટલે શું? ત્રણે તો કે બાજુની લંબાઈ સમાન. સમદ્વિબાજુ મીન્સ કોઈ પણ બે બાજુની લંબાઈ સમાન અને વિષમબાજુ મીન્સ બધી બાજુની લંબાઈ કેવી હોય? અલગ અલગ. ત્યારબાદ હવે કાટકોણ ત્રિકોણ આપણે સાબિત કરવો હોય તો શું હોય કન્ડિશન? આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર શીખી ગયા કે કોઈ પણ બે નાની બાજુ આપણે સૌપ્રથમ અંતર મેળવી લેવાનું. ઈ અંતર મળી જાય એમાંથી જે બે બાજુના આપણી પાસે નાની બાજુ હોય ઈ બે નાની બાજુના વર્ગોનો આપણે શું કરવાનો? સરવાળો. ઈ બે નાની બાજુના વર્ગોનો સરવાળો કરો તો મોટી બાજુના વર્ગ જેટલો થાય તો એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ હોય. એટલે કે જો આવું બન્યું હોય, ધારો કે AB² + BC² = AC² થાય તો એની અંદર જે બિંદુ બે વખત આવતું હોય ઈ બિંદુ હંમેશા શું હોય? કાટકોણ હોય. તો આની મતલબ એવો થયો ખૂણો B શું થયો? કાટકોણ. અને AC નો શું થાય? કર્ણ થાય. અથવા તમે એમ પણ યાદ રાખી શકો સામેની બાજુ હંમેશા શું હોય? કર્ણનો વર્ગ. તો AC કર્ણ હોય તો એની સામેનો ખૂણો કયો હોય? B. એટલે કે ખૂણો B શું હોય? 90 અંશ. ચાલો ખબર પડી બધાને? હવે ધારો કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણ તો સાબિત કરવાનું, પરંતુ સમદ્વિબાજુ તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનો મીનિંગ શું થાય? કાટકોણ ત્રિકોણની કન્ડિશન લાગુ પડતી હોય પરંતુ એની અંદર જે બે નાની બાજુ હોય ને તે બંને નાની બાજુની લંબાઈ પણ કેવી હોય? સમાન. એટલે કે આપણી પાસે બે નાની બાજુની લંબાઈ પણ સમાન હોય અને તે બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થતો હોય તો એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. ચાલો આ પાંચ પૈકીનો કોઈ પણ આપણી પાસે એક ક્વેશ્ચન આવી શકે. સમબાજુ, બરોબર, સમદ્વિબાજુ, વિષમબાજુ, કાટકોણ અને તો કે સમદ્વિબાજુ કાટકોણ. સમજાઈ ગઈ બધાને કન્ડિશન? સૌપ્રથમ તમારે શું કરવાનું? કોઈ પણ ક્વેશ્ચન હોય, ત્રિકોણનો હોય કે ચતુષ્કોણનો હોય કે આપણે સમરેખ સાબિત કરવાનો, કોઈ પણ ક્વેશ્ચન હોય તમારે તો કે સૌપ્રથમ બિંદુ પરથી અંતર મેળવી લેવાનું. ઈ અંતર મેળવાઈ જાય ત્યારબાદ તમારે અલગ અલગ કન્ડિશન ચેક કરવાની. ત્રણે સમાન છે તો સમબાજુ, બે સમાન છે એક અલગ છે તો આપણી પાસે સમદ્વિબાજુ, ત્રણે અલગ છે તો વિષમબાજુ. હવે બે નાની બાજુના વર્ગોનો સરવાળો કર્યો, મોટી બાજુના વર્ગ જેટલો થયો તો કાટકોણ. જો એ બે નાની બાજુના વર્ગોનો સરવાળો કર્યો પણ મોટી બાજુનો વર્ગ જેટલો થયો, ચાલો એ બરોબર, પરંતુ તે નાની બંને બાજુ સમાન છે તો કે હા સમાન હોય તો સમદ્વિબાજુ કાટકોણ. ચાલો આવડી ગયું બધાને? હવે આપણે જોઈએ ચતુષ્કોણના ગુણધર્મો.
તો ચતુષ્કોણના ગુણધર્મો માટે સૌપ્રથમ બધા ખાસ ધ્યાન આપજો. આપણી પાસે કોઈ પણ ચતુષ્કોણ હોય, કોઈ પણ ચતુષ્કોણ, ચાલો આપણે આને નામ આપી દઈએ, ધારો કે ABCD. તો તમારે ચતુષ્કોણનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો 6 વસ્તુ તમારે મેળવવાની હોય. 4 બાજુ વચ્ચેના અંતર, એટલે કે ચારે ચાર બાજુની લંબાઈ, અને તો કે 2 વિકર્ણોની લંબાઈ. બરાબર, 6 વસ્તુ તમારે મેળવવાની. કઈ કઈ વસ્તુ? AB, BC, CD, AD, AC અને BD. કોઈ પણ ક્વેશ્ચન હોય તમારે આ 6 વસ્તુ મેળવી લેવાની. જો તમને ધારો કે સાબિત કરવાનો કોઈ પણ ક્વેશ્ચન હોય, તમને માત્ર એવું આપ્યું હોય કે આ કયા ચતુષ્કોણના શિરોબિંદુઓ છે ચકાસો, તો આપણે 6 વસ્તુ મેળવી તો તમને ડાયરેક્ટલી તો કે આઈડિયા આવશે કે આ ચતુષ્કોણના શિરોબિંદુ છે. હવે એના માટે તમને પહેલા બધાના ગુણધર્મ ખબર હોવા જોઈએ. સૌપ્રથમ આપણે વાત કરવી છે સમાંતર બાજુ ચતુષ્કોણની. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ શું છે યાદ કરો. તો કે એને સામસામેની બાજુની લંબાઈ સમાન હોય અને વિકર્ણના માપ અલગ અલગ હોય. વિકર્ણની લંબાઈ કેવી હોય? અલગ અલગ. જોજો તો AB બરાબર CD થાય, BC બરાબર AD થાય. આ તમારે કાઈ યાદ રાખવાનું નથી. બરાબર, તમારે રિફર કરવા માટે મેં અહીં તમને દર્શાવેલ છે. બાકી તમારે જે કાંઈ પણ યાદ રાખવાનું છે તે આકૃતિ પરથી જ યાદ રાખવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું થાય? સામસામેની બાજુની લંબાઈ સમાન, વિકર્ણની લંબાઈ કેવી હોય? અલગ અલગ. તો જો આ અને આ બેના લંબાઈ સમાન થવી જોઈએ, એટલે કે અંતર સમાન મળવા જોઈએ. BC અને AD ની લંબાઈ સમાન મળવી જોઈએ. વિકર્ણની લંબાઈ બંનેની કેવી થવી જોઈએ? અલગ અલગ થવી જોઈએ. આવું હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય. બીજું, સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ તો શું? બધી બાજુની લંબાઈ સમાન. હવે સમબાજુમાં અને સમાંતરમાં વિકર્ણની લંબાઈ કેવી હોય? અલગ અલગ. એટલે જો અહીંયા ચારે ચાર બાજુની લંબાઈ સમાન થાય, એટલે AB, BC, CD અને AD ઈ ચારે ચારની લંબાઈ તમને સમાન મળે. AB ધારો કે 10 મળ્યું હોય તો આ બધું 10 જ મળતું હોય. પણ વિકર્ણની બંનેની લંબાઈ અલગ અલગ મળતી હોય. વિકર્ણની બંનેની લંબાઈ કેવી હોય? અલગ. તો એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય. ચાલો આટલું આવડી ગયું. હવે તો કે આપણી પાસે લંબચોરસ. લંબચોરસ એટલે શું? તો કે એની અંદર બધા કાટખૂણા હોય. એટલે કે એની અંદર સામસામેની બાજુના માપ કેવો હોય? સમાન. સામસામેની બાજુના માપ સમાન અને વિકર્ણની લંબાઈ સમાન. તો લંબચોરસ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો, એટલે કે સામસામેની બાજુની લંબાઈ સમાન, પરંતુ અહીંયા વિકર્ણની લંબાઈ પણ કેવી થશે? સમાન. વિકર્ણની લંબાઈ પેલાની જે હશે, એટલે કે AC ની લંબાઈ જેટલી હશે એટલી જ BD ની લંબાઈ હશે. હવે ચોરસ. ચોરસ એટલે શું? તો કે એની અંદર બધી બાજુની લંબાઈ સમાન હોવી જોઈએ. બરોબર, બધી બાજુની લંબાઈ સમાન, અને તો કે એના બંને વિકર્ણની લંબાઈ પણ સમાન. એટલે લંબચોરસ અને ચોરસમાં વિકર્ણની લંબાઈ સમાન હોય. આ બંનેમાં વિકર્ણની લંબાઈ કેવી હોય? અલગ. અને બાકી તો હવે બધાને બાજુના ગુણધર્મ તો આવડતા જ હોય. ચોરસ તો બધી બાજુની લંબાઈ સમાન, એટલે જો લંબચોરસ તો સામસામેની બાજુની લંબાઈ સમાન, વિકર્ણની લંબાઈ સમાન. સમબાજુ ચતુષ્કોણ તો એની અંદર માત્ર 4 બાજુની લંબાઈ સમાન, વિકર્ણની લંબાઈ અલગ અલગ, પરંતુ અહીં દર્શાવેલ નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેની બાજુની લંબાઈ સમાન, વિકર્ણના માપ કેવા હોય? અલગ અલગ. ચાલો આવડી ગયું. એટલે કહેવાનો મીનિંગ શું છે? ચતુષ્કોણનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમારે 6 એ 6 વસ્તુ મેળવવાની. AB, BC, CD અને AD, AC ને BD આ 6 વસ્તુ મેળવાઈ જાય ત્યારબાદ તો કે તમારે કયો ટાઈપનું ચતુષ્કોણ હોય તે આ ગુણધર્મ પરથી તમે નક્કી કરી શકો. તો આ બધાએ ત્રિકોણના ગુણધર્મ અને તો કે ચતુષ્કોણના ગુણધર્મ ખાસ બધાએ યાદ રાખવાના છે. તો સૌપ્રથમ બધા આટલું લખી લ્યો. તો ચાલો હવે આપણે જોઈએ તો કે સ્વાધ્યાય 7.1. સ્વાધ્યાય 7.1 ની અંદર તમને શું આપેલ છે? નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર મેળવો. તો સૌપ્રથમ તો કે આપણને બે બિંદુ આપેલ છે, તે બંને બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું છે. ચાલો 2, 3 અને 4, 1 એટલે કે આ પદ્ધતિની અંદર કોઈ પણ એક જગ્યાએ 2, 3 અને બીજું 4, 1 આ બે બિંદુ આવેલા હશે. તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું થાય એ આપણે મેળવવાનું છે. ચાલો તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે ધારો કે A23 તથા B41 છે. ચાલો તો આપણે સૌપ્રથમ તો કે જે બે બિંદુ આપ્યા તેને નામ આપી દીધા A B P Q. તમને મન પડે તે કોઈ પણ નામ આપી શકો. ચાલો હવે આંતરસૂત્ર બધાને યાદ છે. શું હતું બોલો જી? બધા AB વર્ગમૂળની અંદર x1 x2 નો સ્ક્વેર y1 y2 નો સ્ક્વેર. તો આ બધા ખાસ તો કે સૂત્ર યાદ રાખવાનું છે. એટલે કે વર્ગમૂળની અંદર સૌપ્રથમ બેયના xm ની બાદબાકીનો વર્ગ પ્લસ બેયના ym ની બાદબાકીનો વર્ગ. ચાલો બધા ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે લઈએ ચાલો AB. તો AB વર્ગમૂળની અંદર જોજો બધા ખાસ
બેયના એલસીએમ ની બાદબાકીની આ વર્ગ કરવાનો એટલે 2 - 4 કરો કે 4 - 2 કરો કોઈ પણ વસ્તુ ચાલશે. ચાલો આપણે પહેલામાંથી બીજું એ બિંદુ બાદ કરીએ એટલે 2 - 4 નો વર્ગ પ્લસ 3 - 1 નો વર્ગ 3 - 1 નો વર્ગ બરાબર. અથવા તમે આમ પણ કરી શકો 4 - 2 નો વર્ગ પ્લસ 1 - 3 નો વર્ગ. ટૂંકમાં કહેવાનો મીનિંગ બેયના એક્સએમ ની બાદબાકીનો વર્ગ પ્લસ બેયની વાય ની યમ ની બાદબાકીનો વર્ગ. ચાલો આવડશે બધાને? બસ હવે માત્ર તો કે સાદુરૂપ આપીએ તો બધા ખાસ ધ્યાન આપજો. ચાલો 4 માંથી 2 બાદ કરો 2 - 4 એટલે કેટલા -2 તો અહીં આપણને મળ્યું -2 નો વર્ગ પ્લસ 3 - 1 એટલે 2 નો વર્ગ. તો ફાઇનલી આપણને શું મળ્યું જોવો જી તો કે -2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ એટલે કેટલા થશે 4 અને 2 નો વર્ગ કેટલો આવશે 4 એટલે 4 ના 4 કેટલા આવ્યા 8 બરોબર. બધા ખાસ ધ્યાન આપજો. અહીંયા વર્ગમૂળની અંદર આપણને કેટલા મળ્યા 8 અને વર્ગમૂળની અંદર 8 એટલે 8 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 4 દુ 8 એમાંથી 4 નું વર્ગમૂળ 2 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે 2 વર્ગમૂળમાં 2. ફરી એક વખત આપણે જોઈએ તો અહીં આપણે શું કર્યું તો કે બેયના xm ની બાદબાકીનો વર્ગ પ્લસ બેયની ym ની બાદબાકીનો વર્ગ. બરાબર 4 માંથી 2 ગયા એટલે -2 નો વર્ગ કેટલો થાય +4 અને આ 2 નો વર્ગ 4 4 ને 4 કેટલા આવ્યા 8 8 નું વર્ગમૂળ કેટલું થાય 2 વર્ગમૂળ 2. શું કામ તો કે 4 દુ 8 થાય 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે એનો રૂટ 2. ચાલો ખબર પડી બધાને? તો આ પ્રમાણે તમારે ક્વેશ્ચન ગણવાનો છે. હવે ધારો કે તમે આમાંથી આ બાદ કર્યું તો શું આન્સર આવત આપણે એ પણ ચેક કરી લઈએ. જોજો બધા 4 - 2 4 માંથી 2 જાય તો +2 આવત પણ 2 નો વર્ગ તો કેટલો થાત 4 જ થાત. હવે આગળ 1 - 3 તો 1 - 3 તમે કરો તો અહીંયા -2 આવત અને -2 નો વર્ગ કરો તો ફરી પાછા કેટલા થઈ જાય +4. તો ફાઇનલ આન્સર તો આપણને કેવો મળે સમાન જ મળે. બરાબર એટલે તમે પહેલા બિંદુમાંથી બીજું બિંદુ કે બીજામાંથી પહેલું બિંદુ બાદ કરો એમાં કાઈ પણ આન્સરમાં ચેન્જીસ આવશે નહીં. ચાલો હવે આપણે એ જ રીતે તો કે આપણે લઈ લઈએ ચાલો બીજા ક્વેશ્ચનમાં. તો હવે બધાને આવડવા જોઈએ. ધારો કે એના યામ તો કે લઈ લઈએ -5 7 તથા બી ના યામ લઈ લઈએ ચાલો -1 3 છે -1 3 છે. ચાલો બંને બિંદુના યામ લઈ લીધા. બસ હવે માત્ર આપણે શું કરવાનું છે તો કે AB ચાલો AB લઈએ તો વર્ગમૂળની અંદર શું આવશે તો કે પહેલું માઈનસ બીજું. જોજો -5 તો હું લખું છું વચ્ચે ફરજિયાત છે ને આ માઈનસ ની સાઈન આવે. હાલો આપણે આ માઈનસ ની સાઈન કરી પરંતુ અહીંયા -1 કરવા છે. માઈનસ કેવા થઈ જાય +1 એના આખા કૌંસનો વર્ગ. ખબર પડી? ફરી એકવાર -5 લખ્યા વચ્ચે ફરજિયાત માઈનસ ની સાઈન અને ત્યારબાદ માઈનસ કેવા થઈ ગયા +1 એનો આખાનો વર્ગ પ્લસ તો કે y1 એટલે કે આપણી પાસે 7 વચ્ચે માઈનસ ની સાઈન y2 એટલે કે 3 એનો આખાનો વર્ગ. ચાલો થોડું અઘરું છે બધા ખાસ વ્યવસ્થિત સમજવામાં ધ્યાન આપજો. પહેલા આપણે એક્સિયમ લખ્યો -5 વચ્ચે ફરજિયાત માઈનસ ની સાઈન અને આ માઈનસ કેવા થઈ ગયા +1 એવી રીતે 7 - 3 નો વર્ગ. બસ હવે માત્ર સાદું રૂપ આપવાનું છે. ચાલો વર્ગમૂળની અંદર -5 માંથી -5 +1 તો કેટલા આવે -4 કેમ કે બાદબાકી થશે. ચાલો 7 માંથી 3 જશે તો કેટલા આવ્યા 4 4 નો વર્ગ. તો ફાઇનલી અહીં તમને આવું કંઈક મળ્યું -4 નો વર્ગ એ +16 થશે અને 4 નો વર્ગ એ કેટલો થશે 16 કેમ કે માઈનસ નો વર્ગ કરો તો પણ કેવા થાય પ્લસ જ થાય. ચાલો 16 ને 16 કેટલા આવ્યા 32. હવે જોજો બધા વર્ગમૂળની અંદર કેટલા આવ્યા 32 એટલે કે 16 દુ 32 થાય 16 દુ 32 એમાંથી 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 અને 2 નું વર્ગમૂળ નો નીકળે એટલે 4 વર્ગમૂળમાં 2 એટલે કે આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે 4 વર્ગમૂળ 2. અહીંયા બંને આન્સર પર બોક્સ કરી દઈએ. ચાલો ખબર પડે છે? ફરી એકવાર જોજો અહીં -4 નો વર્ગ 16 અહીં 4 નો વર્ગ 16 16 ને 16 કેટલા આવે 32 32 નું વર્ગમૂળ એટલે કે 16 દુ 32 16 નું વર્ગમૂળ 4 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે એને વર્ગમૂળમાં રાખી દીધા. ચાલો હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 3 અહીં તમને AB અને -a -b બિંદુ વચ્ચેનું અંતર મેળવવું છે. ચાલો તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે તે બંને બિંદુને આપણે નામ આપી દઈએ. ધારો કે A બિંદુના યામ AB અને B બિંદુના યામ તો કે -a -b છે. ચાલો હવે આપણે લઈએ AB વચ્ચેનું અંતર. બધા અહીં ખાસ ધ્યાન આપજો સમજવામાં. ચાલો AB વચ્ચેનું અંતર તો સૌપ્રથમ આપણને કઈ રીતે મળશે તો કે પહેલા યામ આપણે એક સેમ લઈ લઈએ a વચ્ચે ફરજિયાત માઈનસ ની સાઈન. હવે તો કે આપણી પાસે આ માઈનસ a છે તો માઈનસ કેવા થઈ જશે +a એના આખાનો વર્ગ પ્લસ ચાલો આ b લખ્યા આપણે તો હવે માઈનસ કેવા થઈ જશે +b નો આખાનો વર્ગ. કેમ તો કે વચ્ચે ફરજિયાત સૂત્રની માઈનસ ની સાઈન
અને આ વધારાની માઈનસની સાઈન આવી એટલે માઈનસ માઈનસ કેવા થઈ ગયા પ્લસ b. હવે ધારો કે તમે આ બિંદુમાંથી આ બિંદુ બાદ કર્યો તો માઈનસ a -2a આવે, માઈનસ b -2b આવે. અહીંયા જ્યારે પ્લસ આવશે ત્યાં શું આવે માઈનસ આવે, પરંતુ માઈનસ નો વર્ગ કરો તો કેવા થઈ જાય ફરી પાછા પ્લસ જ થઈ જાય. ચાલો તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો ફાઇનલી આપણને a a એટલે કેટલા મળ્યા 2a નો આખાનો વર્ગ પ્લસ b કરો એટલે 2b નો આખાનો વર્ગ. આ ખાસ સાદુરૂપમાં ધ્યાન આપજો. a એટલે 2a નો વર્ગ, b એટલે 2b નો વર્ગ. ચાલો 2a નો વર્ગ કેટલો આવશે 4a², 2b નો સ્ક્વેર કેટલો આવશે 4b નો સ્ક્વેર. ચાલો આટલું પેલા બધાને ખબર પડી શું કર્યું 2 નો વર્ગ 4 થાય, a નો વર્ગ એમનો 2 નો વર્ગ 4, b નો વર્ગ એમ. હવે આ બંનેમાંથી 4 કોમન કાઢું છું. શું કરું છું 4 કોમન, અને 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 થાય. પેલા 4 કોમન કાઢ્યા અને 4 નું વર્ગમૂળ થાય 2 અને બાકીનું વર્ગમૂળમાં એમને એટલે વર્ગમૂળની અંદર a² + b². ફરી એકવાર શું કર્યું તો કે બંનેમાંથી 4 કોમન કાઢ્યા એટલે વર્ગમૂળમાં 4, 4 નું વર્ગમૂળ કેટલું આવશે 2 એટલે ફાઇનલી 12 નીકળ્યા 2, વર્ગમૂળની અંદર અહીંયા જે a² + b² હતો તે. હવે તો કે આનું વર્ગમૂળ નીકળશે નહીં, કેમ કે તે સરવાળા બાદબાકીના સ્વરૂપમાં છે એટલે એનું આખાનું વર્ગમૂળ તો કે કાઢી શકાય નહીં. તો ફાઇનલી આપણને શું મળ્યું 2 ટાઈમ્સ વર્ગમૂળમાં a² + b². ચાલો ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 માં અહીં તમને તો કે આ બંને બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું છે. ચાલો તો આપણે અંતર મેળવીએ તો બધા ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે તે બિંદુ લઈ લઈએ. ધારો કે a બિંદુના યામ તો કે 0 0 અને b બિંદુના યામ તો કે આપણી પાસે b બિંદુના યામ 36 15 છે. ચાલો હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે કે આપણે લઈએ ab. તો ab કેવી રીતે મળશે તો કે વર્ગમૂળની અંદર તો કે અહીંયા x² + y² યાદ છે બધાને સૂત્ર શું હતું તો કે એક ઉગમ બિંદુ હોય ને એક બિંદુના યામ હોય તો વર્ગમૂળની અંદર x² + y² જ થાય, પરંતુ આપણે અંતર સૂત્રની મદદથી જ મેળવીએ. આમાં તો કે હું બીજા બિંદુમાંથી પહેલું બિંદુ બાદ કરું છું એટલે 36 - 0 નો વર્ગ એને પ્લસ 15 - 0 નો વર્ગ. તમે 0 - 15 નો વર્ગ કરશો તો પણ ચાલશે. ચાલો બીજા બિંદુમાંથી પહેલું બિંદુ બાદ કર્યું છે 36 નો વર્ગ. તો 36 નો વર્ગ કેટલો થાય એના માટે તો કે આપણે એક કેલ્ક્યુલેશન કરીએ. ચાલો 36 * 36 તો ફાઇનલી કેટલા આવ્યા 0 6 તેરી 18 3 તેરી 9 ને 1 10 6 36. ચાલો 3 આવ્યા 6 તેરી 18 ને 3 કેટલા આવ્યા 21. તો ફાઇનલી મળ્યા કેટલા આપણને 1296. તો આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો 36 નો વર્ગ મળ્યો 1296 એને પ્લસ 15 નો વર્ગ કેટલો આવશે તો કે 225. બરાબર 36 નો વર્ગ 1296, 15 નો વર્ગ કેટલો 225. ચાલો આપણે તો કે આગળ સાદુરૂપ આપીએ તો 5 ને 6 કેટલા આવ્યા તો કે 11 વધી આવી 1, 10 ને 2 કેટલા થયા 12 વધી આવી તો કે આપણી પાસે 3 ને 2 કેટલા આવ્યા 5 અને ફાઇનલી તો કે આ 1 એટલે કે આપણને મળ્યા 1521. 1521 નું આપણે શું કરવું છે વર્ગમૂળ. તો હવે બધાને તો કે વર્ગમૂળના આ રૂલ્સ જો આવડતા હશે તો તમે ઈઝીલી વિચારી શકો કે સૌપ્રથમ તો કે આપણે 1296 અને 225 નો સરવાળો કર્યો એટલે 1521 આવ્યો. તો કોનો વર્ગ કરો તો એકમનો અંક 1 આવે. યાદ કરો બધા તો કે 1 નો વર્ગ 1 થાય, 9 નો વર્ગ 81 થાય. એટલે કે આપણી પાસે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય ઈ સંખ્યાનો વર્ગ કરતા આપણને એકમનો અંક 1 મળે. ફરી એકવાર શું બોલ્યો જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય ઈ સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 1 મળે. તો કહેવાનો મીનિંગ અહીંયા તો કે આપણે 36 નો વર્ગ તો કર્યો છે તો એની કરતા તો મોટી સંખ્યા હોય તો કઈ હોઈ શકે 39. ચાલો આપણે ચેક કરીએ 39 નો વર્ગ છે કે નહીં. તો એ બધા ખાસ ધ્યાન આપજો. 39 નો વર્ગ આપણે કરીએ છીએ. ચાલો 0 9 તેરી 27 3 તેરી 9 ને 2 કેટલા આવ્યા 11 81. ચાલો 9 તેરી 27 27 ને 8 કેટલા મળશે 35. તો અહીંયા આપણી પાસે 1 7 ને 5 12, ત્યારબાદ 3 ને 4 ને 5 એટલે કે કેટલા મળ્યા 1521. તો ફાઇનલી તો કે આપણી પાસે 1521 નું વર્ગમૂળ કેટલું આવશે 39. ચાલો આવડી ગયું બધાને. તો અહીંયા બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે 39 એકમ અંતર હશે. ચાલો તો સૌપ્રથમ બધા તો કે આ ક્વેશ્ચન સાવ એટલે સાવ સિમ્પલ જ છે. તો અહીંયા તો કે આ બંને ક્વેશ્ચન લખી નાખો, ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચન જોઈએ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3 માં તમને શું આપેલ છે 3 બિંદુ આપેલ છે અને ક્વેશ્ચન એ પૂછે છે કે જે સમરેખ છે કે નહીં તે નક્કી કરો. હવે આપણો ક્વેશ્ચન એ છે કે સમરેખ છે કે નહીં. તો સમરેખ માટે આપણે શું યાદ રખાયું હતું યાદ કરો બધા થિયરી. તો કે એની અંદર એવું હતું કે કોઈ પણ બે નાની બાજુનો સરવાળો મોટી બાજુ જેટલો થાય
તો તે બિંદુઓ સમરેખ છે, એ સિવાય તો કે તે સમરેખ બિંદુઓ નથી. બરોબર, તો કે આપણે આ નિયમ તો કે યાદ રાખવો હતો. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે કે ત્રણે બિંદુના વચ્ચેના તો કે આપણે અંતર મેળવવા પડશે. ચાલો તો આપણે ધારી લઈએ, ધારો કે તો કે a બિંદુના યામ જે છે એને આપણે 1 5 લઈ લઈએ. ચાલો b બિંદુના જે યામ છે એને આપણે 2 3 લઈ લઈએ અને c બિંદુના યામ છે તો કે એને આપણે લઈ લઈએ -2 -11. ચાલો તો abc બિંદુના તો કે આપણી પાસે યામ આ ટાઈપના કંઈક છે. હવે આપણે શું કરવું છે અહીંયા તો કે ab bc અને ac સૌપ્રથમ મેળવી લઈએ. ચાલો તો આપણે ab મેળવીએ તો બધા ખાસ ધ્યાન રાખજો. હવે અંતર સૂત્ર બંને તો બધા તો કે જાતે જ ગણવાની ટ્રાય કરજો, બરાબર, કેમ કે આ જેટલું તો કે તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને તો કે અંતર સૂત્ર આવડશે. એટલે હજી એકાદ દાખલો એવો હોય તો જોઈ લ્યો ને ત્યારબાદ તમામ ક્વેશ્ચન ની અંદર બધા ખાલી શું કરવાનું છે ને એટલું જ શીખવાનું છે. બાકી અંતર સૂત્ર બધાને તો કે જાતે યુઝ કરતા આવડવું જોઈએ. ચાલો બધા જો AB વચ્ચેનું અંતર આપણે મેળવવું છે તો તમે અહીંયા તો કે 1 - 2 નો વર્ગ કરશો, એને પ્લસ 5 માઈનસ શું કરવું પડશે 3 નો વર્ગ કરવો પડશે. હા કે ના? બેયના xm ની બાદબાકી, બેયની ym ની બાદબાકીનો વર્ગ. ચાલો તો હવે આપણે આગળ જોઈએ તો વર્ગમૂળની અંદર શું આવશે તો કે 2 માંથી 1 જશે એટલે કેટલા આવ્યા -1 નો વર્ગ, એને પ્લસ 5 માંથી 3 જશે તો કેટલા આવશે 2 નો વર્ગ. હવે બાદબાકી સરવાળા કરીએ છીએ એટલે બીજું એક મોટા પદની નિશાની, 2 માંથી 1 ગયા, મોટા પદની નિશાની -1 નો વર્ગ, એને પ્લસ 2 નો વર્ગ. ચાલો તો હવે -1 નો વર્ગ એટલે કેટલો થાય તો કે 1 જ થશે અને 2 નો વર્ગ કેટલો થશે 4, 4 ને કેટલા આવ્યા 5 અને વર્ગમૂળમાં કેટલા મળ્યા 5. તો ફાઇનલી તમને AB બિંદુ વચ્ચેનું અંતર મળી ગયું વર્ગમૂળમાં 5. ચાલો હવે આપણે મેળવીએ BC. તો BC કેવી રીતે મળશે તો B અને C બંને બિંદુ ધ્યાનમાં લેવાના. ચાલો અહીંયા B છે, આ C છે. હવે બધા ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ આપણે લખ્યા 2. હવે વચ્ચે ફરજિયાત માઈનસ ની સાઇન સૂત્રની અને આ -2 માઈનસ કેવા થઈ જશે +2. ચાલો એનો વર્ગ એને પ્લસ 3 માઈનસ પ્લસ તો કે કેટલા આવશે 11 નો આખાનો વર્ગ. ચાલો આટલી પહેલા બધાને ખબર પડી. ફરી એકવાર શું કર્યું તો કે આ 2 માઈનસ પ્લસ 2 નો વર્ગ પ્લસ તો કે 3 પ્લસ 11 નો વર્ગ. ચાલો હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા શું મળશે તો કે વર્ગમૂળની અંદર 2 નો વર્ગ, 2 ને 2 કેટલા આવ્યા 4 એટલે 4 નો વર્ગ, એને પ્લસ તો કે 11 ને 3 કેટલા આવ્યા તો કે 14 અને 14 નો શું આવશે સ્ક્વેર. તો ફાઇનલી આપણને શું મળ્યા તો કે 4 નો વર્ગ મળ્યો 16 અને 14 નો વર્ગ કેટલો આવે 196. ચાલો તો હવે આપણે બંનેનો સરવાળો કરીએ. 6 ને 6 કેટલા આવ્યા 12, વધી આવી 1, 3 ને 9 કેટલા આવ્યા 12, વધી આવી 1 એટલે 1 ને કેટલા આવ્યા 2. એટલે ફાઇનલી આપણને મળ્યા 222. ચાલો હવે આપણે ત્યારબાદ જોઈએ AC. તો AC કઈ રીતે મળશે તો કે AC એટલે A અને C બિંદુ ધ્યાનમાં લેવાના. ચાલો AC મેળવીએ તો A અને C માટે સૌપ્રથમ આપણે લઈએ તો 1 માઈનસ કેવા થઈ જશે +2 નો વર્ગ. ફરી એકવાર જો 1 માઈનસ +2. ચાલો 5 અને માઈનસ કેવા થઈ જશે +11 પ્લસ 5 પ્લસ 11 નો આખાનો વર્ગ. ચાલો આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા આપણને શું મળે છે 2 ને 1 3 આખાનો વર્ગ, એને પ્લસ 5 ને 1 11 કેટલા આવશે 16 એનો આખાનો વર્ગ. ચાલો 3 નો વર્ગ કેટલો આવે છે તો કે 9 અને 16 નો વર્ગ તો કે 256. ચાલો તો 256 મૂક્યા તો હવે 256 + 9 કરીએ 9 ને 6 કેટલા આવ્યા 15, વધી આવી 1, 5 ને કેટલા આવ્યા 6 અને આપણી પાસે કેટલા મળ્યા 265. તો અહીં તમે જોઈ શકો છો એક AB મળ્યા √5 √222 અને આ મળ્યા √265. તો ત્રણેય પૈકી મોટું કયું છે તો કે 265 ખબર પડી જાય. આ બંને તો કે એની કરતા નાના છે. તો કહેવાનો મીનિંગ શું છે અહીંયા આપણે લખીએ અહીં બે નાની બાજુનો સરવાળો કરીએ. ચાલો AB એને પ્લસ કઈ મળી બાજુ BC, AB પ્લસ BC. તો AB આપણને કેટલા મળ્યા √5, BC આપણને કેટલા મળ્યા તો કે વર્ગમૂળની અંદર 222. તો હવે આ પ્રમાણે કઈ સરવાળો ન થાય 222 અને એને +5 એટલે 227 નો વર્ગ. એવી રીતે આમાં સરવાળો થાય નહીં. તો એના માટે તમારે શું કરવું પડે LC ની અંદર વર્ગમૂળ કાઢો કે વર્ગમૂળ 5 કેટલું થાય, વર્ગમૂળની અંદર 222 નું વર્ગમૂળ કેટલું થાય. બરાબર, તો કે બંનેના સરવાળો કરો તો આપણને 265 ના વર્ગમૂળ જેટલો થશે નહીં. તમે અંદાજે વેલ્યુ પણ લઈ શકો પરંતુ અહીંયા 265 તો કે એક્ઝેક્ટલી થશે નહીં. તો એટલા માટે અહીંયા AD BC is not equal to 265 એટલે કે is not equal to AC ની લંબાઈ જેટલો તો કે એનો સરવાળો થતો નથી. તો આપણે એનો મતલબ એવો થયો તો કે અહીંયા AB + BC is not equal to AC એટલે કે ABC બિંદુઓ સમરેખ બિંદુઓ નથી. ABC બિંદુઓ સમરેખ બિંદુઓ નથી.
બરાબર ABC જે છે તો કે તે સમરેખ બિંદુઓ નથી. કારણ શું? તો કે અહીંયા બે નાની બાજુનો સરવાળો મોટી બાજુ જેટલો થશે નહીં. તમે ચેક પણ કરી શકશો, પરંતુ અહીંયા √5 અને જો એક્ઝેક્ટલી ગોઠવો તો આપણને ડાયરેક્ટલી તો કે એક્ઝેક્ટલી આન્સર મળી જ જશે, પરંતુ અહીંયા એવું બનતું નથી. તો એટલા માટે આપણે કહી શકીએ કે આ બંને બાજુનો સરવાળો મોટી બાજુ જેટલો નથી, એટલા માટે તો કે તે સમરેખ બિંદુઓ નથી. આપણે ચાલો સમજાય છે બધાને? તો સૌપ્રથમ બધા ક્વેશ્ચન નંબર 3 લખી નાખો. તો આજના લેક્ચરની અંદર કરાવેલ તો કે આપણી પાસે ત્રિકોણના ગુણધર્મ અને ત્યારબાદ ચતુષ્કોણના ગુણધર્મ બધા વ્યવસ્થિત સારી રીતે સમજવાના છે. અને સ્વાધ્યાય 7.1 ની અંદર ક્વેશ્ચન નંબર 1 2 3 આપણે કમ્પ્લીટ કરાવેલ છે, જે અંતરસૂત્ર પર આધારિત છે. તો બધા વ્યવસ્થિત સારી રીતે તો કે સમજીને તૈયાર કરવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આપણે આ જ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. પરંતુ એટલા માટે બધાને ખાસ અંતરસૂત્ર કઈ રીતે યુઝ કરવું એ બધાને આવડવું જોઈએ. ત્યારબાદ તો કે તમારે નવું જે શીખવાનું હોય તે માત્ર તો કે કોઈ પણ ક્વેશ્ચનનો ગુણધર્મ શીખવાનો. બરાબર, એટલા માટે બધાએ ખાસ તો કે અંતરસૂત્ર બધાને આવડવું જોઈએ. થેન્ક યુ સો મચ.